આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરફથી ગુજરાત રાજ્યને એમ્સ હોસ્પિટલ આપવાની અગાઉ જે જાહેરાત કરવામાં આવેલી, જે તે વખતે ભારત સરકારે ગુજરાતમાં ક્યાં ક્યાં એમ્સ સ્થાપી શકાય એના અભ્યાસ કરવા માટે અને ગુજરાત સરકાર જે જમીન મફતમાં વિના મૂલ્યે એમ્સ બનાવવા માટે ભારત સરકારના આપવાની થાય એ કયા સ્થળ ઉપર આપવા સંમત છે એ બાબતે અભિપ્રાય માગેલો। જે તે વખતે ગુજરાત સરકાર તરફથી રાજકોટ અને વડોદરા બંને જગ્યાએ એમ્સ સ્થાપી શકાય એમ છે અને બંને જગ્યાએ ભારત સરકારની જરૂરિયાત પ્રમાણે એમ્સ હોસ્પિટલ માટે જે જરૂરી છે એ જમીન રાજ્ય સરકાર વિના મૂલ્યે ફાળવવા સંમત છે એ પ્રમાણેનો અભિપ્રાય મોકલી આપવામાં આવેલો। ત્યાર પછી ભારત સરકારે ગુજરાતમાં વડોદરા અથવા રાજકોટ કઈ જગ્યાએ એમ્સની સ્થાપના કરી શકાય એનો સર્વે કરવો, એની ઉપયોગિતાનો સર્વે કરવો અને આજુબાજુના વિસ્તારો, જિલ્લાઓ કે જ્યાં વધારે જરૂરિયાત હોય એ અંગે બધી જ બાબતોનો સર્વે કરી ભારત સરકારને અભિપ્રાય આપવા માટે ભારત સરકારે જ એક કમિટીની રચના કરેલી અને એ કમિટીએ અગાઉ વડોદરા અને રાજકોટ બંને સ્થળોની મુલાકાત લીધેલી અને એ કમિટીએ ભારત સરકારને જે તે સમયે એનો અહેવાલ આપેલો। ગુજરાતમાં એમ્સની સ્થાપના થાય એટલે લગભગ 1200 કરોડ રૂપિયાનું ભારત સરકારના મૂડીરોકાણના ભારત સરકારના ખર્ચે મેડિકલ કોલેજ, રિસર્ચ સેન્ટર સહિતની વિશાળ અદ્યતન તમામ સાધન સામગ્રી સુવિધાઓ ધરાવતી સુપર સ્પેશિયાલિટી અને સ્પેશિયાલિટી સારવાર આપતી અદ્યતન હોસ્પિટલ ગુજરાતના દર્દીઓને પ્રાપ્ત થાય એ માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ હતી। અગાઉ પણ ભારત સરકારના આરોગ્ય વિભાગને ગુજરાત સરકાર તરફથી આ અંગેનો ઝડપથી નિર્ણય કરવા અને ગુજરાતમાં એમ્સની કામગીરી વહેલી તકે શરૂ થાય એ માટેની વિનંતી કરવામાં આવેલી। આજે મને જણાવતા આનંદ થાય છે કે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના PMSSY ડિવિઝનના ડિરેક્ટર તરફથી 31મી તારીખનો સહી કરેલો, એટલે કે 2018ના 31 ડિસેમ્બરે જેની મંજૂરી આપી છે એ પ્રમાણેનો પત્ર ગઈકાલે અમારા આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવશ્રીને મેલ દ્વારા મોકલી આપવામાં આવ્યો છે અને એ મેલમાં જે વિગત આપવામાં આવી છે એ પ્રમાણે ભારત સરકારે ગુજરાતમાં એમ્સનું સ્થળ એ રાજકોટમાં પસંદ કર્યું છે અને રાજકોટની નજીક જે ખંડેરી ગામ આવ્યું છે ત્યાં આગળ ગુજરાત સરકારે જે જમીન ઉપલબ્ધ કરાવેલી છે એ જમીનમાં આ પસંદગી કરી અને એમ્સની સ્થાપના કરવા માટે ભારત સરકારે આરોગ્ય વિભાગે ભારત સરકારના એ નિર્ણય કર્યો છે અને નિર્ણયની જાણ ગુજરાત સરકારને ગઈકાલે સાંજે અધિકૃત રીતે મેલ દ્વારા ભારત સરકારના આરોગ્ય વિભાગે ગુજરાત સરકારના આરોગ્ય સચિવશ્રીને જાણ કરી છે અને એના અનુસંધાનમાં આજે હું આપને જાણકારી આપું છું કે ગુજરાતની જનતા, ગુજરાતના દર્દીઓ જેની ઘણા સમયથી આપણે રાહ જોતા હતા કે ભારત સરકારની એમ્સ એટલે કે બધી જ પ્રકારની અદ્યતન સુવિધાઓ ધરાવતી હોસ્પિટલ જે સંપૂર્ણપણે ભારત સરકારના ખર્ચે બનવાની છે અને જેનો ખર્ચ લગભગ 1200 કરોડ રૂપિયા અંદાજેલો છે એ હોસ્પિટલ ગુજરાતમાં રાજકોટમાં આપવાની આજે ભારત સરકારે નિર્ણય કર્યો છે એને હું આવકારું છું
ગુજરાતમાં એમ્સ બને એ ગુજરાતના દર્દીઓ માટે પછી ગમે તે વિસ્તારના હોય એ જરૂરી અને ઉપયોગી છે. આમ તો આપણા ગુજરાતમાં અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ એશિયાની મોટામાં મોટી હોસ્પિટલ આપણે ધરાવીએ છીએ. એવી જ રીતે વડોદરાની પણ SSG હોસ્પિટલ એ પણ દાયકાઓ જૂની ખૂબ મોટી હોસ્પિટલ છે. અમદાવાદમાં મેડિકલ કોલેજો છે, વડોદરામાં પણ 2 મેડિકલ કોલેજ છે, સુરતમાં પણ મેડિકલ કોલેજો છે, રાજકોટમાં પણ મેડિકલ કોલેજ છે, જામનગરમાં પણ મેડિકલ કોલેજ છે, ભાવનગરમાં પણ મેડિકલ કોલેજ છે. આ વર્ષે આપણે જૂનાગઢમાં પણ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે નવી મેડિકલ કોલેજની શુભ શરૂઆત કરાવીને ત્યાં અભ્યાસ અને દર્દીઓની સારવાર શરૂ થઈ ચૂકી છે. વલસાડમાં મેડિકલ કોલેજ છે, વડનગરમાં મેડિકલ કોલેજ છે, મહેસાણા, પાટણમાં, ધારપુરમાં મેડિકલ કોલેજ છે. આમ ગુજરાતના ભૌગોલિક વિસ્તારો જુદા જુદા બધી જગ્યાએ મેડિકલ કોલેજ છે. હિંમતનગરમાં પણ માનનીય વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે મેડિકલ કોલેજ આપણે શરૂ કરી દીધી છે. જે PPP મોડ ઉપર ગુજરાતમાં મેડિકલ કોલેજો જે 300 બેડની હોસ્પિટલ સુવિધા સાથે શરૂ થઈ છે, એમાં પાલનપુરમાં મેડિકલ કોલેજ અને હોસ્પિટલ શરૂ થઈ છે. દાહોદમાં પણ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ શરૂ થઈ છે. બીજી 3 જેટલી નવી મેડિકલ કોલેજો PPP મોડ ઉપર જે ગુજરાતમાં માગણી થઈ ચૂકી છે એની પણ MCI દ્વારા ઇન્સ્પેક્શન વગેરે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને અમને વિશ્વાસ છે કે આવનારા સમયમાં ગુજરાતને હજુ વધુ નવી મેડિકલ કોલેજો આપણને પ્રાપ્ત થશે. એટલે આરોગ્યની દ્રષ્ટિએ અદ્યતન સુવિધાઓ આખા ગુજરાતમાં દરેક જિલ્લાઓ ભૌગોલિક વિસ્તારમાં આપણે ઉપલબ્ધ કરી છે. કચ્છમાં પણ ભુજમાં મેડિકલ કોલેજ છે. એ સિવાય આપણી ગુજરાતની અને દેશની સૌથી વધુ પ્રખ્યાત અને ખૂબ જ પ્રતિષ્ઠિત એવી કેન્સર હોસ્પિટલ પણ અમદાવાદમાં છે. UN મહેતા કિડની હોસ્પિટલ પણ અમદાવાદમાં છે. અને આપણી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ એ પણ અમદાવાદમાં છે. એટલે કિડની, કેન્સર અને હૃદય રોગની ઉત્તમ સારવાર આપતી સુપર સ્પેશિયાલિટી સુવિધાઓ ધરાવતી હોસ્પિટલો પણ અમદાવાદમાં આપણી પાસે ઉપલબ્ધ છે. એટલે આ બધું જ જ્યારે છે ત્યારે સ્વાભાવિક છે કે સુપર સ્પેશિયાલિટી સારવાર ઉપલબ્ધ થાય તો દર્દીઓને ખૂબ મોટો લાભ ગંભીર રોગોની સારવાર માટે પ્રાપ્ત થાય છે. અને ભારત સરકાર નો માન્ય વડાપ્રધાનશ્રીનો હું ગુજરાતના આરોગ્ય મંત્રી તરીકે ખૂબ ખૂબ આભાર માનું છું કે કોંગ્રેસના શાસનમાં ભૂતકાળમાં કોઈ પણ વખતે ગુજરાતને એક પણ એમ્સ હોસ્પિટલ ફાળવવામાં નહોતી આવી. ભારત સરકારમાં માનનીય નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન શ્રી થયા પછી એમણે ગુજરાતને એમ્સ આપવાની જાહેરાત કરેલી અને એ જાહેરાત પ્રમાણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ગુજરાતને એમ્સની ફાળવણી કરી છે. એટલે બીજા રાજ્યોમાં એમ્સ અગાઉ થઈ ચૂકેલી પણ ગુજરાત જેવા વિકસિત, પ્રગતિશીલ અને મોટા રાજ્યમાં કોંગ્રેસના શાસનમાં એમ્સ આપવામાં નહોતી આવી. એ ગુજરાતની જે ખોટ હતી એ ખોટ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ પૂર્ણ કરી છે. એટલે ગુજરાતને એમ્સ આપવા બદલ માનનીય વડાપ્રધાનશ્રીનો, ભારત સરકારના આરોગ્ય વિભાગ અને આરોગ્ય મંત્રીશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એમ્સની અંદર મેડિકલ કોલેજ પણ આવી જાય છે, સાથે સાથે રિસર્ચ સેન્ટર પણ આવે છે. કારણ કે તબીબી સેવાઓમાં ખૂબ અગત્યની રિસર્ચની કામગીરી હોય છે. અત્યાર સુધી રિસર્ચની કામગીરી આપણા ગુજરાતમાં મર્યાદિત થાય છે. કારણ કે એ પ્રકારના આધુનિક ટેકનિકલ સાધનો, ઇક્વિપમેન્ટ અને એ અંગેનો જે સ્ટાફ જોઈએ, એ અંગેના જે પ્રોફેસરો જોઈએ, એ અંગેના જે રિસર્ચના અધિકારીઓ જોઈએ, એ રિસર્ચર્સ આપણી પાસે પૂરતા પ્રમાણમાં સ્વાભાવિક છે કે ઉપલબ્ધ નથી. એટલે રિસર્ચનું કામ પ્રમાણમાં ગુજરાતમાં મર્યાદિત થતું હતું. એમ્સની અંદર રિસર્ચ લેબોરેટરી પણ આવી જાય છે. વિવિધ રોગો કેમ થાય છે, એના થવાનું કારણ શું, રોગના જીવાણુ અંગેનું
સંશોધન થાય, દવાઓ અંગેનું સંશોધન થાય, નવા જે કોઈ રોગ ઉદ્ભવતા હોય તો એના અંગેનું પણ સંશોધન થાય અને રોગચાળો અટકાવવા માટે પણ શું શું પગલાં લેવા જોઈએ એનું માર્ગદર્શન પણ આ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આપવામાં આવતું હોય છે. એટલે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એ ખૂબ અગત્યની છે દર્દોની અને રોગોનો વધારો રોકવા માટે, અથવા કોઈ પ્રકારનો રોગચાળો હોય તો એને ડામવા માટે પણ જો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો અહેવાલ આવે, માર્ગદર્શન મળે તો ઝડપથી આપણે એના ઉપર રોગચાળા ઉપર કાબુ મેળવી શકીએ છીએ. એટલે આ રિસર્ચનું પણ મોટું કામ એમ્સની અંદર થશે. એટલે આધુનિકમાં આધુનિક સાધનો, મોંઘામાં મોંઘા સાધનો, દરેક રોગ માટેની સારવારના આધુનિક સાધનો સહિતનું બધું જ કામ એમ્સમાં થશે. એટલે ખૂબ ઉચ્ચ કક્ષાની સુવિધાઓ ધરાવતી, દરેક પ્રકારના રોગોની સારવાર કરતી, વિશ્વમાં નામના મેળવી શકે એવી એમ્સ ગુજરાતને ફાળવી છે. એનો લાભ ગુજરાતના કોઈ પણ દર્દી ગમે ત્યાં રહેતા હશે તો આ એમ્સનો લાભ મેળવી શકશે. અત્યાર સુધી કોઈ ગંભીર પ્રકારના રોગ હોય તો આપણે રિસર્ચ પણ બીજા રાજ્યોમાં કરાવવું પડતું હતું, અથવા ગુજરાતના ગંભીર પ્રકારના દર્દીઓને મારી પાસે ઘણા લોકો ભલામણ લેવા માટે પણ આવે કે દિલ્હી એમ્સમાં અમારે સારવાર કરાવી છે તો ત્યાં ભલામણ પત્ર લખી આપો. તો અત્યારે દિલ્હી પણ આપણા કેટલાક ગંભીર પ્રકારના દર્દીઓને સારવાર માટે દિલ્હી એમ્સમાં જવું પડતું હતું. હવે ગુજરાતમાં એમ્સની સુવિધા ઉપલબ્ધ થશે એટલે ગુજરાતના કોઈ પણ દર્દીને કોઈ પણ પ્રકારના ગંભીરમાં ગંભીર રોગની સારવાર માટે કોઈ પણ વખતે બહાર નહીં જવું પડે અને મોંઘામાં મોંઘી સારવાર એમ્સમાં સસ્તામાં સસ્તા દરે અને શક્ય છે કે વિના મૂલ્યે બધી જ સારવાર ભારત સરકાર તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. એટલે ગુજરાતના દર્દીઓને એનાથી ખૂબ મોટી સેવા અને સગવડ પ્રાપ્ત થશે. ભારત સરકારે જમીનની માગણી જે કરેલી એ પ્રમાણેની જમીન આપણે એમને ફાળવી આપીશું. જમીન નક્કી થઈ ચૂકી છે. ફક્ત ભારત સરકાર કયો વિસ્તાર પસંદ કરે છે એના ઉપર આપણે રાહ જોતા હતા. હવે ભારત સરકારનો રાજકોટ માટે જે અધિકૃત પત્ર આવ્યો છે એના આધારે કલેક્ટર શ્રી રાજકોટ તરફથી આ જમીન ફાળવણીની ઝડપથી કાર્યવાહી થશે. ગુજરાત સરકારનો મહેસૂલ વિભાગ અને ગુજરાત સરકારનો આરોગ્ય વિભાગ સંકલિત રીતે એની કામગીરી કરશે. ભારત સરકારને એ જમીન આપણે હેન્ડઓવર કરીશું, ફાળવી આપીશું. એટલે ભારત સરકાર પછી એના ઉપર પ્લાનિંગ, ડિઝાઇન, આર્કિટેક્ચર વગેરે કામગીરી શરૂ કરશે અને પ્લાન, નકશા વગેરે પૂર્ણ થયા પછી ભારત સરકાર એની ટેન્ડરિંગની મકાનો બાંધકામ કરવા માટેની હોસ્પિટલો, હોસ્ટેલો, મેડિકલ કોલેજ, દર્દીઓ માટેની રહેવાની વ્યવસ્થા, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માટેના મકાનો, લેબોરેટરી માટેના મકાનો, આ બધું જ જે વિશાળ પ્રમાણમાં આખું સંકુલ ઊભું થવાનું છે એ સંકુલનું બધું જ કામ આવનારા સમયમાં ઝડપથી ચાલુ થાય એવો ભારત સરકારનો અને ગુજરાત સરકારનો અમારો સંયુક્ત પ્રયત્ન રહેશે. આ હોસ્પિટલ મેડિકલ કોલેજની સાથે છે એટલે 500 બેડ તો મેડિકલ કોલેજ સાથે સંકળાયા હોય એટલે ફરજિયાત છે, પણ વધારે બેડ આમાં હોય છે. 800 થી 1000 જેટલી પથારીની આ હોસ્પિટલ બને અને ભવિષ્યમાં એનું વિસ્તૃતિકરણ પણ કરવામાં આવશે. અને મેં જેમ અગાઉ કહ્યું એમ સુપર સ્પેશિયાલિટી સારવાર અહીંયા ઉપલબ્ધ થશે. એટલે કે આપણા MBBS સ્ટુડન્ટ એટલે મેડિકલનું શિક્ષણ તો અહીંયા પ્રાપ્ત થશે જ, પણ પીજીનું સ્ટુડન્ટ પણ અહીંયા અભ્યાસક્રમ જે ચાલુ થશે એનો લાભ મેળવી શકશે. અને પીજી થયા પછી જે સુપર સ્પેશિયાલિટી ડિગ્રીઓ છે, હાર્ટમાં કે કેન્સરમાં કે કિડનીની સારવાર માટે કે મગજના રોગોની સારવાર માટે કે કોઈ પણ સારવાર માટે જે સુપર સ્પેશિયાલિટીથી ઉપરની ડિગ્રીઓ જુદી જુદી ફેકલ્ટીમાં આપવામાં આવે છે એની પણ બેઠકો અહીંયા ઉપલબ્ધ થશે. એટલે ગુજરાતની અંદર તમામ પ્રકારની મેડિકલ ફેસિલિટી અને મેડિકલના સ્ટુડન્ટ માટે અત્યારે વિશ્વમાં જેટલી ઉપલબ્ધ છે એ બધી જ
ભણવાની, અભ્યાસ કરવાની, ડિગ્રી મેળવવાની બધી જ વ્યવસ્થા અહીંયા પ્રાપ્ત થશે. રાજકોટ છે એ ક્યાં તો રાજકોટ અથવા વડોદરા એ બેમાંથી કોઈ એક જગ્યા ઉપર કરવી એવું એક મત હતો. ઘણા વખતથી એમ્સ આવશે ગુજરાતની તો જાહેરાત થઈ ગઈ છે. આખરે હવે કયા કારણોને આધારે આ રાજકોટમાં એમ્સ આપવી એવું નક્કી થયું? મેં અગાઉ કહ્યું પ્રમાણે ભારત સરકારે તજજ્ઞો, વિશેષજ્ઞો, નિષ્ણાતોની એક કમિટીની અગાઉ રચના કરેલી. એ કમિટીએ વડોદરા અને રાજકોટ બંને જગ્યાઓ વિના મૂલ્યે આપવાની ગુજરાત સરકારે જે દરખાસ્ત કરેલી એ જગ્યાઓ, એ વિસ્તાર, એ જિલ્લાઓ અને ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા ત્યાં અત્યારે ઉપલબ્ધ છે એ હોસ્પિટલ, મેડિકલ સર્વિસીસનો બધો જ અભ્યાસ કર્યો હશે. સૌરાષ્ટ્રમાં પણ રાજકોટમાં જ્યારે એમણે પસંદગી કરી છે તો રાજકોટમાં પસંદગી કરવાના શું વિશેષ કારણો છે એનો પણ અભિપ્રાય કમિટી એના અહેવાલમાં આપ્યો હશે અને એ અહેવાલને ધ્યાનમાં રાખી અને ભારત સરકારના આરોગ્ય વિભાગે રાજકોટની પસંદગી કરી છે. એટલે રાજકોટમાં જરૂરિયાત પ્રમાણે, અભિપ્રાય પ્રમાણે, નિષ્ણાતોની જે માર્ગદર્શન અભિપ્રાય મળ્યો છે એ પ્રમાણે ભારત સરકારે સ્થળ નક્કી કર્યું છે. જો કોઈ પણ ધારાસભ્ય શ્રી હોય, સંસદ સભ્ય હોય કે નાગરિક હોય કે કાર્યકર હોય, સ્વાભાવિક છે દરેક પોતપોતાના વિસ્તારમાં વધુ સારી પ્રવૃત્તિઓનો વિકાસ થાય. સ્કૂલો, કોલેજો, હોસ્પિટલો, મેડિકલ કોલેજ, ઉદ્યોગ, ધંધા, વ્યવસાય, સિંચાઈની વ્યવસ્થા, રસ્તા વગેરે બધું સારું બને. એ સ્વાભાવિક છે કે દરેક ધારાસભ્ય પોતાના વિસ્તારની કાળજી રાખી અને પોતાના કાર્યકરો વતી, પ્રજા વતી એ પ્રજાની લાગણી અથવા કાર્યકરોની લાગણી એ રજૂ કરતા હોય છે. દરેક વ્યક્તિને પોતાના વિસ્તારમાં વધુ વિકાસ થાય એ અંગેની રજૂઆત કરવાનો અધિકાર છે. કોઈ પણ વ્યક્તિ ગુજરાત સરકાર પાસે અથવા ભારત સરકાર પાસે જે પણ માગણી કરવી હોય પોતાના વિસ્તાર માટે એ ધારાસભ્યો સતત કરતા હોય છે. એટલે એકલી મેડિકલ કોલેજ માટે કે એટલી એમ્સ માટે ધારાસભ્યો રજૂઆત કરે છે એવું નહીં. પોતાના વિસ્તારમાં વધુ રસ્તા થાય, હયાત રસ્તાઓ પહોળા થાય, નવા પુલો બને, ઓવરબ્રિજ બને, રેલવે લાઈનો નંખાય, સ્કૂલો, કોલેજો સ્થપાય, જીઆઈડીસી સ્થપાય, પાણીની વધુ જરૂરિયાત હોય તો સિંચાઈ યોજનાઓ કે નર્મદાની વધુ વ્યવસ્થા થાય. આવું દરેક ધારાસભ્ય